અમરેલી તાલુકાના ફતેપુર ગામે સંત શિરોમણી ભોજલરામ બાપાની 239મી જન્મ જયંતિનું ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હર વખતની જેમ આ વખતે પણ વૈશાખ સુદ પૂનમને ગુરુવારના દિવસે સવારથી જ કાર્યક્રમોની શરૂઆત કરી દેવામાં આવશે। કાર્યક્રમની સમગ્ર માહિતી જણાવવામાં આવે તો ગુલાબી આરસથી 11 કરોડના ખર્ચે ભોજલધામ મંદિર તૈયાર કરવામાં આવશે અને 111 કુંડી યજ્ઞ સાથે ભવ્ય ભોજલરામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાજકીય નેતા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। રક્તદાન કેમ્પ તેમજ હાસ્ય કલાકાર તેમજ સંગીતકાર કીર્તન અને હાસ્યથી લોકોને મનોરંજન પૂરું પાડશે। આ પ્રસંગે ભક્તિરામ બાપુ દ્વારા અમરેલી જિલ્લા સહિત ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી તેમજ દેશ વિદેશના અનુયાયીઓને આ પ્રાગટ્ય મહોત્સવમાં હાજર રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભોજલધામ ફતેપુર ખાતે અમરેલી જિલ્લાનું એક મહાન સંત, મહાન સમાજ સુધારક સંત, મહાન યોગી અને એમના ચાબખાઓ આજે દેશ દુનિયાની અંદર પ્રસિદ્ધ છે એવા મહાન સમાજ સુધારક સંત પૂજ્ય ભોજલરામ બાપાની જન્મજયંતિ આવતી 23/5/2024ના રોજ વૈશાખી પૂનમના એ ઉજવવામાં આવશે। આ જન્મજયંતિ 239મી જન્મજયંતિ છે। આજથી 239 પહેલાં દેવકી ગાલોલ ગામની અંદર પૂજ્ય ભોજલરામ બાપાનો જન્મ થયેલો। ત્યાર પછી એ સમયમાં નાના મોટા રજવાડાઓ હતા, સારા રાજાઓએ ત્યાં લોકો વસતા, એટલે એને હિસાબે ભોજલરામ બાપા ગાયકવાડમાં આવ્યા અને એમણે આ ટીંબા ઉપર જગ્યા સ્થાન બાંધી અને એ ટીંબાને જે ભૂતિયો ટીંબો કહેવાતો એની ઉપર ફતેહ મેળવી અને ફતેપુર ગામનું સર્જન કર્યું। તો પૂજ્ય ભોજલરામ બાપાની આ જન્મજયંતિ દર વર્ષે લાખો લોકો એમાં આવે છે। ધર્મસભા, સત્સંગ, ભોજલકથા અને રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ હોય છે અને સારા પ્રસિદ્ધ કલાકારો એમાં આવે છે અને એમાં ખૂબ જ મોટી મેદની લાભ લે છે। આ ઉત્સવની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ પણ વર્ષોથી એ રાખવામાં આવે છે। એ ઉપરાંત જુદા જુદા વૈદ્યકીય એ સારવાર અને એ કેમ્પો હોય છે। એ ગૌશાળાનું કાર્ય ચાલે છે અને આજે ભવ્ય મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે। જે રૂપિયા 11 કરોડના ખર્ચે આજે આ ફતેપુરની ધરતી ઉપર જે જગ્યા ઉપર ભોજલરામ બાપાએ અને જલારામ બાપાએ બે હાથે આ ગામનો પહેલો ઓરડો ચણેલો એ સ્થળ ઉપર અને જે જગ્યા ઉપર આપણે દ્વારકાધીશ ભગવાન પોતે જે બાપાને શંખચક્ર ગદા અને પદ્મની છાપું જે સ્થળ ઉપર આપી હતી એ સ્થળ ઉપર આ મંદિર બની રહ્યું છે। તો આ ભવ્ય અને દિવ્ય મંદિર રૂપિયા 11 કરોડના ખર્ચે આજે પૂર્ણ થવામાં છે અને આવતી સાલ એમનું પ્રતિષ્ઠાનું મહોત્સવ ઉજવવામાં આવશે 3 દિવસનો। એમાં 1008 હવન રાખવામાં આવેલ છે અને 3 દિવસ સુધી એ ભવ્યમાં ભવ્ય એ આખા ગુજરાત લેવલે આ મોટો કાર્યક્રમ સંપન્ન થશે। અને આ વર્ષે જે આ ઉત્સવ હમણાં 3 વર્ષથી જન્મજયંતિનો ઉત્સવ કોરોના વગેરે કાળને હિસાબે થઈ શક્યો નહોતો, એટલે લોકોમાં એટલો બધો થનગનાટ છે કે આ ઉત્સવની અંદર લાખોની મેદની ઉમટી પડશે અને એ બધા સત્સંગનો, ધર્મસભાનો અને સંતવાણીનો લાભ લેશે। તો આ ઉત્સવની અંદર સમગ્ર સમાજને આ ગુજરાત, રાજકોટ, ગોંડલ, જેતપુર એ તો દર પૂનમે અમારે આવનાર વર્ગ છે જ, પણ અમદાવાદ, સુરત અને બોમ્બે સુધીનો પણ આ ઉત્સવની અંદર લોકો લાભ લે છે અને દેશ વિદેશમાંથી પણ અમારા સેવકો ખૂબ જ આવે છે। તો આ એ ભવ્ય જે પૂજ્ય ભોજલરામ બાપાનો જન્મજયંતિ ઉત્સવ છે, પ્રાગટ્ય ઉત્સવ છે, એમાં સર્વે સમાજને એકદમ ભાવભેર અને એમાં આવી અને ધર્મ લાભ લેવા સૌને મારું હૃદયથી ઉમળકાભેર આમંત્રણ છે। તો સૌ પધારો ભોજલધામ ફતેપુર। જય ભોજલરામ।